પાલ વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહેલ છે। વધુમાં માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીને ધ્યાને આવેલ કે સુરત વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબ્લેટ જેવા નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડેલ હોય, જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ। તે સૂચનાના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ, એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અન્વયે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ। તે દરમિયાન આઈસી જગદીશભાઈ શાંતિભાઈ તથા દેવેન્દ્રભાઈ ગંભીરદાનને પાલ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ। તે અંતર્ગત એસઓજીના અધિકારીઓ, માણસો તથા ફૂડ એન્ડ ડ્રગ્સના ઇન્સ્પેક્ટર શ્રી એજે ચૌધરીને સાથે રાખીને દુકાન નંબર 19 સાયમિલન રેસિડેન્સી રાજવર્લ્ડ શોપિંગ સેન્ટરની પાસે પાલનપુર ગામ પાલ સુરત ખાતે આવેલ પ્રગતિ મેડિકલ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક જય રોહિતભાઈ પપૈયા, ઉંમર વર્ષ 33, ધંધો મેડિકલ વેપાર, રહે ઘર નંબર 182 8 મહેરુનગર સોસાયટી, બામ હોસ્પિટલની બાજુમાં અડાજણ, સુરતને કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવા ડ્રગ્સનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરેલ, જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોડેન ફોસ્ફેટ સિરપ નંગ 16 જેની કિંમત ₹2256 તથા કોડી સ્ટાર એનફ સિરપ નંગ 19 જેની કિંમત ₹2907 તથા પ્રોસેક સિરપ નંગ 8 જેની કિંમત ₹1808 તથા કોરેક્સટી સિરપ નંગ 1 જેની કિંમત ₹148 તથા સ્પાસનો ફોરેક્સિયન પ્લસ ટેબ્લેટ પેકેટ નંગ 7 જેની કિંમત ₹560 કિંમત ₹7679નો મુદ્દામાલ મળી આવેલ છે।